જો છોકરા આપણે ઘઉં આવ્યા ને તો ઘઉં તો હારા જ ક્યાંય છે આપણે જોઈ અને પછી ઘેર જવું એટલે હમણાં પાણી પાયું ત્યાં ઘઉં તો માથા સાહેબ કોક તો કારણ શું લાગે ઘઉં કરતી ચીલ વધારી લે તે રગડે એટલે હે લે વને તો વગમ પોણીએ જબ્બર આવ્યો થયો વાહ નહીં મને કોઈક દવા લાગી નાખી લાગે એ પૂછી જો તો આપણા ઘઉંમાં નાખી જાય હો પતરી આપણે આ પાણીમાં આ જેમ આવું થયું છે ઈ બરોબર ઉજી લાગે બરોબર ઉજ્યું નહીં ને હવે મારી વાત હોવે આયરો પાણી પૂરું થઈ જાય ને એટલે તારે બધું કમ્પ્લીટ સેવમ શેડ્યું ને એવું કરવાનું આપણે ટ્રેક્ટર લાવવાનું નહીં કેમ કે ચો થઈને આવે આયરો શેડી અને પાછું આપણે જે આ રાયડો છે ને એવો રાયડો મારે જોવો બરોબર એવો રાયડો જોવો એટલે આર્યું ના રહેવું જોવો પેલા તો આયરું જ વાંચી નાખ્યો આયરું વાંચી ને પછી તારે આપણી પહેવો હુની આપણે દોવાની પાછી હો તો મો એટલે કાંઈ દોતા હું વાળી આ ડોહો રહ્યો ને નિહાળની એક રજા મળે ને ઈ મોય આખો દાડો કામ કરાય બધું અહીંયા આ શું છે આ કોઈક વાતો કરતા ઓ મારો બેટો ઠસકો કેટલા છો એ ઓમાય કોમ છે તારું મારા રાયાને તમે શું કીધું પેલા મને કહો આજે ઓ વાયર તોડી નાખ્યો આમાં કા આવતા તો તારા રાડાને કશું બોલ્યો નહીં હું તો મારા રાયડાને હાલ તમે કોઈ કહેતા હતા એટલું તો હું વાપરી ગયો આ તો મારે જેને પતરીજો હતો એટલે મને ખબર ના પડી પણ તમે કોઈ કીધું શું કીધું કહો હું કશું બોલ્યો નહીં યાર અહીંયા તમે હું હાલ વાપર્યું છે શું વાપર્યું હા કોક તમે કીધું કોક ગમે તે કોઈ કશું કીધું નહીં હા અમારે કહું નહીં હા હીરા જોવા આવ્યો હતો હાચું કો નકા પોજામ દાજે બોલ્યો અમે જે કોટાની બાઈ પેલા તું શું કહેતો તો હું એમ કહેતો હતો તો આ મામા રાયડાની તમે કોક વાત કરતા હતા એટલે મને એવી રીત ચડી કોઈ હેરા તો પોજામ દાચડો મેલો તમે દાચર તો છે હું હોસ્ટેલ ફરું યા એ વાંચીને તારે નહીં કોઈ દાડો તાર કટાઈ છે તાર તો નહીં કટાતા પણ ઘેર કાઢું હું જો અહીંયા તારી પતલી છે દાચડું લાય પકડો આપણે લડવા નહીં આવ્યો હું અમારે પેલા કહું નહીં આવ્યા યાર ઓય તે કાઉમાં કોઈ સાગરું નહીં આ મુદ્દાની વાત એટલે હું કાલ પાણી પાઈ ગયો છું અને આજે યાર હુકાઈ ગયું આ તાણી હું એમ કહું એની વાત કરો તમારે ઈ કોઈ બરોબર ખેતરમાં જ નહીં કદી કોઈ નાખ્યું છે હા પર ખાતર ભરાયું સોણિયું ખાતર ભરાયું હા વાત કહું તમારે અઠવાડિયે એક મહિને તમે મહિને પાણી પાવો હો ને તમારે રાયડો ચેવો થયો એટલે હું ચેવું સમજો ખબર કો રાયડો એને સીડી નાખું અહીંયા રાયડો શેડવા વાળા તો ઘણા એવા તો બધા દાઢમાં કાઢી રહ્યા છે પણ આ જેટલી ઘર રમતા છે ને એટલી ઘર કોઈની તાકાત નહીં આ ખેતરમાં પગ મેળવાની આ તો તમે તો હું બોલાયા ને તમે આવી ગયા ને કે આમાં કોઈની પગ મેળવાની તાકાત નહીં તાર તમે તો રમતા છો હા આ રમતા છે રમી જાય ને તો બધું શેડી નાખે રમતા હોય ને તો આ તો તાર રમતા છે જો રમી જાઓ ને તો વાત પતી ગઈ પછી ખેતર બેતર બધું તમારા ખેતરમાં પગ મેળવા નહીં આવો તમે હા થોડો આપણો મેટર બેટર કરવા માંગતા નહીં કેમ કે અત્યારે આપણે છોડી મેલે ચલાને નહીં ભૂલે તે ચલાવો કે અમે જો ના પાડી વાત કરો છો અમારે પણ ડખો કરવો જ નહીં અમે તો હેડે અમારે તો ઘેર જઈને પહેવો દોવાની હતું તો તે જો અમે જો ના પાડી તમે હવે તમે વચનું બોલશો ને પા વચનું તો હાલ તમે હવે જાજો ને હમણાં મારે ખોટી હમણાં મેટર કરી પછી 302 ની કલમ લાગે પણ જો હાલ હમણાં ઝટકો ના મેળવું ને તમે જાજો હવે તમે જાજો તમે બહુ બોલો હો બોલવાનું ને મારે થોડુંક માથું ગરમ થઈ જાય છે બરોબર એટલે તમે હવે નીકળો અરે બહુ બોલી છી હવે પાડવા પડશે લાગે એવું હા હેડો હું તો આજ તો જવું હેડો આવજો જો હવે પણ એને મેળવા જવા જ નહીં ના આ રમતોજી ને એને કીધું નહીં કે રમતો પાડ્યો એટલે અરે ને પેર તો રાખશી પણ આપણે કશો હતો નહીં આપણે જાગતા ઊંઘી તો આપણે તો ઊંઝાના હા લે આ બોલું બેઠો નહીં
અલ્યા તારી ભત્રીજા હા આ પમતાનમાં બોલતા જ બોલી જાઉં પણ મારો ઓળશો હીરો વેન રાખે એવો છે ગમે તે ટાઈમે ભમાઈ નાખે એટલે આપણે છે ને આપણે બે જણા હવે સારે નહીં વાટવી ને પેલા માળે જેમ બેસી રહીએ બરોબર ખતરા જેવું લાગે એટલે તરત હથિયાર ઉઠાઈ જ લેવાના બરોબર બરોબર જલ્દી હેડ એવા નકર મોડ થાય આપણે પેલો આવી જા આપણે હથિયાર પડ્યા છે સારું આ નાયણો ના ભાગો પા ભત્રીજા આપણે મારી આવી છે હું કા એટલે બેસી જાજો હેડજો પેલા તમે નકર મને પછી ચિંતા બહુ થાય તેડી બેહાડું હો હા આ તેડી બેસી જાજે બેહી જો હે હવે મારે તે કોણ છે આહારો હજુ કાંઠીને કોઈ આમ હથિયાર મેળવ્યો છે એ પાટના પરમેશ્વર હા પત્રીજા હા આપણે બોલતા બોલી ગયા પણ આજે વેર રાખે એવો છે હા એટલે આપણે સમાધાન કરવા જવું પડશે બરોબર ખોટા સમાધાન કરી આવી સમાધાન કરી આવવું પડશે ને કે રાતનો આઈને ઉલાડી મેળે તો હા આપણે બે જ એના કાથી સમાધાન કરવા જઈએ પેલા ઉતરી જાજે પછી જાતું કોઈ બે જ ખોટા નહીં હા હળવા એટલે થોડો હળવા ઉતરવું પડે બાપા બાપા મરી ગયો હું તો હાલ જ હા ભત્રીજા હેલ્પ છે છોકરા ઘેર જવું નહીં આપણે એરંડા બેસી જા વાત કરે તું પેલા એરંડા અંતે જા કાકા હું દેખાતો જ નહીં ના તું તો નહીં દેખાતો હું દેખાવું ના તમે તો લગાડે નહીં દેખાતા હા એરંડો બહુ મોટો થઈ ગયો નહીં હા રે બોલતો ના રણુજે મનડો મોયો રો માપીર રણુજે મનડો મોયો અલે આ તો કોકના એરંડમ હેડું હું આવું અમે ભગાવે વાત છે કે કના હઈ કી કરે પમતાજી ના સી અલે તાર પેલું શું થોડો ભૂંડા બા મંડ્યા કા એટલે ભૂંડી બીજું કોઈ જોવું તો પડશે હું બાબા તું ક્યાંથી આવ્યો અલે આ પમતા કાકા હા તમે વતાણી હું જ છું ને શું વાત કરો લે છોકરામાં શું છે ખબર હે હા લે ઓ માતારો આ હિરંડા પગાવાને હે ભગવાન ખાય લે તાન આવો શું કરવાનું ખબર હે ના તો ના એ વાત મેં ન તું એ હિરંડા પણ ખાસા મોટા હતા હો પર આપણને નહીં રમતો જી આમ તો આ પેલા રાયડા વાળા હું હા અરે યાર માં હંગસ મેટર થઈ જઈશ શું કે ખબર હે હમ. તને કે પાવડો પડી તે અમી વતન હંતાઈ ગયા હાયા તમે ઓયકણ હંતાઈ જાઓ હા તાણી પણ હિરંડો બહુ મોટો હતો દેખો તા લગીરે નતા દેખાતા પેણેથી હા તાણી એટલે જ એટલે મને એવું લાગ્યું કે થોડો ભૂંડાઈ ગયો હવે પૂન નહીં હું માર્કેટમાં જોઈએ તો હપડો હા. હું તમને એક વાત કહેતો જાઉં રમતા કાકા હંગાત થઈ ગઈ ને હા હા પેલા રમતો કાકો રે ને હા સિવાય ખબર તમને કેવા હી સિવાય કેવા હી એટલે તમને અને તમારા ભત્રીજાને ઊંઝિયા ઉઠેલી શું વાત કરો લે જબ્બર કરી સારો પડકાવ છે દીવડા. જબ્બર નહીં હા. બહુ જબ્બર કરી છે એવું આ તાણ કે આપણો કોઈ નહીં ભેગા થઈને માફી માંગી લે શું કરશે વળી બીજું ભેગા થઈને માફી માજી લે હો માજી લેજો તાણ હે ને કયા હા આઈ રહ્યું તમારું પછી પેલું ગીત નહીં હા. લાલા પિક્ચર માં હા ચાલીને મનોરથ જીવતું હા પટી ગયું હાલ તમે ઉપડો હા. અલે આરો ખતરનાક કઈ ગયો છે બીવરાઈ ગયો હે મને શું કરું હા આવ જ માફી માંગી લે લે એ બીજું કોઈ કરવું નહીં ભત્રીજા ફટાફટ હેડજે આમ તો અલ્યા બોલો શું આમ વાઠા લ્યો છો વાઠા નહીં લેતા હા તમે રમતો કાકો ને તાણી રમતો કાકો ને શું છે તને શું દેખાય છે લ્યા, યોગી? એક જો ને બીજો આયો આવતાની ઉપર આયા છી હવે આ બેવાને સમાધાન થાય ને એવું કરવું પડશે કો જો આપણો હા શું આડ્યા અમે એક મેટરમાં જશો મેટર તો બહુ કરી તમે મને ખબર હ પેલા નેના તને તાન ના કરો હ પમાવતે વાત નતો કરતો પણ આ તો હમણાં શું શરીર થોડું પામી ગયું ને એટલે નહીં એટલે. મજા નહીં આવતી બરોબર હા અને કાકો ને ભત્રીજો બે હેડે હો અમે બે જણા હવે અમે વાતમાં કેવું છું ખબર છે હા પેલા પમતોજી રહ્યા ને હા એમના હાંગાત થોડીક મેટર થઈ જાય એટલે આપણે સમાધાન કરવા જ જવું છે બરોબર વાતની કોઈ સમાધાન બીજું કરવા જાવ હે? હા સમાધાન કરી દેજો હા ન કઈ રે શું કહેતા હતા ખબર હાલ હા
કે આજ તો રાતે ઊંઝા બેન કાકા ભત્રીજાનું ઉઠાઈ લેવા હે. આ બાપા એટલે હા ને તમે પેલા જો ને આટલા ભત્રીજા, આ તો મારો ઓળજો જબર પેલું હડકતામાં તેલ વેડીને જો છે આયરો બોલો. હા એટલે હવે સમાધાનમાં આ છે એટલે સમાધાન કરીને જ જવાનું. આ તારી આજુ છે થોડું ફૂલ ફૂલ ગયું. હટ હટ એટલે આ રમાશે છોકરા બોલ. અરે તાજુ લેવા જક છું. આ મકા આવા આ તાજુ લઈને તો જશો. આ મકા વયા મારા મનમાં કાપડ દેવા આવી છે. હા આ તો ઓમાં પીએ છે આપણાથી. હું થોડો કાંઠો થઈ જાઉં બરોબર. હા. એટલે થોડો હું કાંઠો થઈ જાઉં ને તો બીવે જાય. હા સમાધાન તો આપણે કરવા આ જ છે પણ એમને કહેવાનું નહીં. વાહ લે મારું ઉડશું હતો મને બોલાવ મારશે જ નહીં ને રહ્યો ના આપણે તો કમશે થોડી સાથે કેટલી જાય એટલે બીવાય. અહીંયા તારી પત્રી જા. હા આ તો સાથે કાઢીને આવ્યો. કાકા અહીંયા બોલો. કેમ છે કો શાંતિ? હે, આપણે જો હવે વાતમાં કોઈ હતું નહીં બરોબર. ના પાછા તમે એ મારા જેવા ને હું તમારી જેવો બરોબર. હા એટલે વાતમાં ખોટું લોબું થાય ને આખું ગોમ જોણ છે. હા સાચી વાત. એટલે આપણે પાયામાં કદી આવો વિરોધ નહીં કરવાનો એટલે બરોબર. સાચી વાત હું તને હું વિરુદ્ધ કેવા કરતો હતો મૂકો હા. આપણે રહ્યું ને હમ. લડવું જ નહીં ને સમાધાન કરી નાખે. અને લડાઈ નહીં કદી એવા તો કોઈ વચ્ચે હળગાવા વાળા કેટલાય આવી સાચી વાત. પણ આપણે લડવાનું નહીં કદી બરોબર. ના ના અને આયડો બૈડો ભાગવાની કોઈ વાત જ ના કરતા. એ તો ભગવાન આલ છે હા હા હો. હા. અમે તને હેડીએ તાઈ શું હકો હવે બધું મજા પેહો એવું જોવા દે છે. એટલે આ મારું ઓળખ્યું હું તો બીવે નાઠો તો પણ આ તો સમાધાન હોમય કરવા આયા. હવે તો મેં જો કેરો કોઈ બીક નહીં હેડો